દિયોદરના સણાવ ગામે રામદેવ પીરનો ભવ્ય મેળો ભરાયો। 500 થી વધુ નેજા ચડાવવામાં આવ્યા। મેળામાં આવનાર ભાવિ ભક્તો માટે ચા પાણીની સાથે ભોજન પ્રસાદનું ગ્રામ લોકો તરફથી આયોજન કરાયું। આજે ઘણા ગામે રામદેવ પીરના નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો, ત્યારે દિયોદર તાલુકાના સણાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રામદેવ પીરનો મેળો ભરાયો। સણાવ આજુબાજુના તેમજ દૂર દૂર ભાભર થરાદ તાલુકાના લોકો નેજા લઈ આવ્યા। અહીં ઘણા નેજા પારણાની માનતાવાળા આવે છે। આજે 500 થી વધુ નેજા આવ્યા। જોકે આ નેજાનો પ્રવાહ આખો દિવસ મોડે સુધી ચાલુ રહે છે। વધુમાં પૂર્વ સરપંચ શંકરજી ચાવડા અને દિનેશભાઈ ચાવડાએ જણાવ્યું કે રામદેવ પીરનો પરચો ખૂબ જ છે। આ મેળામાં સમસ્ત સણાવ ગામ તરફથી ચા પાણી અને ભોજન પ્રસાદની પણ દર વર્ષની જેમ વ્યવસ્થા કરાઈ હતી। અહીં રામદેવ પીરનું નવું મંદિર બની રહ્યું છે। જોકે રામદેવ પીરના નવા મંદિરમાં પ્રતિષ્ઠા થશે ત્યારે અહીં લોકો મોટી સંખ્યામાં રામદેવ પીરના દર્શને લોકો આવશે તેવું લોકો કહી રહ્યા છે। આ સણાવ ગામમાં દારૂબંધી છે। ગ્રામ લોકોની એકતા સેવા કરવાની ભાવના ગજબની છે। સમસ્ત ગામના યુવાનો વડીલો સેવા કાર્યમાં ખડે પગે જોડાય છે। આ ગામમાં વર્ષ દરમિયાન કુલ 4 જમણવાર થાય છે। અહેવાલ બાબુભાઈ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, વાવ। બોલો રામા પીર ને આયોજન સપ્ત સણાવ ગામ તરફથી આયોજન થાય છે અને ભાઈઓ જ્ઞાનના નીતિ નિર્ણય કરે છે અને રામદેવ પીરનો આયોજન છે અને બીજા ગામમાં દારૂબંધી છે અને ગામ વ્યસનમુક્તિ છે અને ગામમાં હમખારો છે। ઘણા લોકોને રામદેવ પીર બહારના બંધાય અને 30 લોકો રાત્રે સૈનિક બંધ કરતા લાગે અને 30 લોકો બહારના બંધાય અને 20 લોકોને ઝોકડા રાખ્યા હતા અને 500 થી 600 નેજા આવે છે અને સમસ્ત સણાવ ગામ યુવાનો ભેગા મળી અને આયોજન થાય છે। ભોજન કરવામાં આવે છે। ફૂલ લઈને ફૂલની પાકડી ફાળો કોઈ 100 રૂપિયા લે, કોઈ 200 રૂપિયા લે, કોઈ ગેસ રૂપિયા, કોઈ તેલના દાદા મળે, કોઈ ચણાના દાદા મળે, કોઈ ભાતના દાદા મળે, જેથી યથાશક્તિ પ્રમાણે ફાળો આપે છે। આ આયોજન સમસ્ત સણાવ ગામ તરફથી થાય છે।